પાટણ જિલ્લાના ધાયણોજ ગામે આવેલું આસ્થાનું કેન્દ્ર જહુ માતાનું મંદિર ભક્તોમાં અનોખું સ્થાન ધરાવે છે. દૂર દૂરથી ભક્તો જહુ માતાના મંદિરે આવી પોતાની બાધા માનતા પૂર્ણ કરે છે. જહા માતામાંથી જહુ માતા તરીકે ઓળખાતા જહુ માતાની લોકો લાપસી ધરાવવાની માનતા રાખે છે અને જ્યારે તેમની માનતા પૂર્ણ થાય ત્યારે માતાજીને લાપસી ચઢાવવા મંદિરે આવે છે. વર્ષો પહેલાંની આ વાત છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું, જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિમાં જહુએ અવતાર લીધો. આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું. જસી 15-16 વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાયણોજ ગામમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતો. આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયાનો ઢોલ. એક વખત નવરાત્રિના દિવસે ધૂળીએ ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો. રાતના 9-10 વાગે ધૂળીએ ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા. આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવી હતી. ગરબે રમતા રમતા રાતના 2 વાગ્યા. એક બાજુ આ ધૂળિયો ઢોલી વગાડતા થાકતો નથી અને આ બાજુ જસી ગરબે રમતા થાકતા નથી. ગામના ચોકમાં રાતે 2 વાગે ધૂળિયાની અને જસીની હળાસળી ચાલુ થઈ. આમ કરતાં કરતાં રાતના 3 વાગે જસીના બાપાએ કીધું કે જસી હવે ઘરે ચાલો, 3 વાગ્યા છે. પણ ગરબાના તાનમાં જસીને કાંઈ સંભળાયું નહીં. થોડીવાર પછી ફરીથી કીધું કે જસી ચાલો ઘરે, બહુ મોડું થઈ ગયું છે. પણ જસી તો બસ ગરબા રમવામાં જ મગ્ન છે. પરોડિયાના 4 વાગ્યા એટલે જસીની માએ કીધું જસી પરોડિયું થયું, ચાલો ઘરે. પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યો કે જસી ઘરે ન આવવું હોય તો જાઓ ધૂળિયા ઢોલીની સાથે. અને જસી આ મેણું ખમી ન શકી. સવારે 6 વાગે ધૂળિયો પોતાના ગામ ધાયણોજ બાજુ રવાના થયો અને જસી ધૂળિયાની પાછળ પાછળ ચાલી આવે છે. ધૂળિયે થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા. એટલે ધૂળિયા ઢોલીએ ઊભા રહીને પૂછ્યું કે બેન જસી, કેમ મારી પાછળ પાછળ ચાલ્યા આવો છો? એટલે જસી બોલી કે ધૂળિયા, હું મેણાની મારી છું. મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ ધૂળિયા ઢોલી સાથે, એટલી હું તારી સાથે આવું છું. એટલે ધૂળિયો બોલ્યો કે જસી, તમે મારી સાથે આવો એમાં મને કાંઈ વાંધો નથી, પણ હું જાતનો ભંગી છું અને તમે દરબારની દીકરી છો. એટલે જસી બોલી કે ધૂળિયા, હું ધાયણોજ ગામની આ આંબલી આસણવાળું છું. તું કાલે અહીં મારું ડેરું એટલે કે મંદિર બનાવજે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાતભરમાં ડંકો ના વગડાવું તો મારું જહુનું વેણ છે. બીજા દિવસે ધૂળિયે ધાયણોજની આંબલીએ 5 ઈંટનું ડેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુનું મંડાણ માંડ્યું. આમ કરતાં કરતાં એકાદ વર્ષનો સમય વીતી ગયો. એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કૂતરું મરી ગયું. મહાદેવના મંદિરના પૂજારીએ ધૂળિયાના ઘરે 2 ચેલાને મોકલ્યા અને સમાચાર કહેવડાવ્યા કે આ કૂતરું તાણી જાય. ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીને 2 ચેલા ધૂળિયાને ઘરે આવીને ઘરનો દરવાજો ખખડાવ્યો. આ બાજુ જહુ માતાએ વિચાર કર્યો કે મારે હવે જાગૃત થવાનો સમય થઈ ગયો છે. એટલે જહુ માતાએ 80 વર્ષની ડોસીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ? એટલે આ 2 જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે, ધૂળિયો ક્યાં છે? જહુ માતાએ કીધું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે. એટલે આ 2 જણાએ કીધું કે ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને. પણ મારી જહુ મેલડી આ વાત ખમી ના શકી અને કીધું કે તમે જાઓ, હું કૂતરું ખેંચવા આવું છું. આ 2 જણા મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુએ હાથમાં નાની લાકડી અને જોડા પહેરીને મહાદેવના મંદિરના માર્ગે પડી. મંદિર પાસે જઈને કીધું કે પૂજારી બાપા, કૂતરું ક્યાં પડ્યું છે? એટલે મંદિરના પૂજારી બોલ્યા કે જુઓ, એ સામે પડ્યું, 2 દિવસથી મરેલું પડ્યું છે. જહુ માતા કૂતરાથી છેટે ઊભી રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને 3 ટપોરા માર્યા કે કૂતરું તરત આળસ ખાઈને બેઠું થયું. પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી. પૂજારીએ વિચાર કર્યો કે આ કોઈ જોગ માયા લાગે છે.
આ પૂજારીએ આ ડોસી સામે લમણો વાળ્યો તો જહુ માતા મંદિરની બાજુમાં આવેલા તળાવમાં પાણીથી એક વેત ઉપર ચાલવા માંડી અને જોતતા જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદૃશ્ય થઈ ગઈ અને ત્યાંથી પૂજારીને ટહુકો કર્યો કે હું ધૂળિયા ઢોલીની જહુ માતા છું. કાલે મને ગામમાં તેડી લાવજો. જો ઘડીવાર ગામને સૂનું મૂકું તો મારું નામ જહુ નહીં. બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને જહુ માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખે પણ મારી જહુના દીવા ધાયણોજ ગામમાં ઝળહળે છે. જહુ માતા ગુજરાતના ઘણા ગામમાં પૂજાય છે, પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજથી ગયેલી જહુ માતા છે. જહુ માતાના મંદિરનો અબોલ શ્વાનો સાથેનો અનોખો નાતો અને વિશ્વાસ છે. કહેવાય છે કે ધાયણોજ ગામમાં અબોલ શ્વાનો ક્યારે ભૂખ્યા નથી રહેતા.